શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જીબી પવાયા અને શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આપણી સંસ્થાએ ઓનલાઈન લેક્ચરનું આયોજન કરેલ છે, જેમાં હું યોગેશ કે પટેલ સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ 501ના ઓનલાઈન લેક્ચર લઈશ. ઓકે, તો સિલેબસની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો ફિઝિક્સ 501માં યુનિટ 1 એ મેથેમેટિકલ ફિઝિક્સ છે. એમાં પહેલો ટોપિક છે ડિફરન્શિયલ ઇક્વેશન અને બીજો ટોપિક છે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ. તો એની બેઝિક રેફરન્સ છે કે જેમાંથી આપણો ટોપિક લેવામાં આવ્યા છે, એની બેઝિક રેફરન્સ છે મેથેમેટિકલ ફિઝિક્સ બાય પી.કે. ચટ્ટોપાધ્યાય. ઓકે, યુનિટ 1 એ મેથેમેટિકલ ફિઝિક્સ છે, જ્યારે યુનિટ 2 એ ક્લાસિકલ મિકેનિક્સનો ટોપિક છે, જેમાં પહેલો પાર્ટ છે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન અને બીજો પાર્ટ છે મોશન ઓફ રિજિડ બોડી. એની બેઝિક રેફરન્સ છે ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસિકલ મિકેનિક્સ બાય ટાકવાલે એન્ડ પુરાનિક. ઓકે, ચાલો. એમાં જ યુનિટ 3 ક્વોન્ટમ મિકેનિક્સ છે. એમાં એક જ ટોપિક છે જનરલ ફોર્મ્યુલેશન ઓફ વેવ મિકેનિક્સ. એની બેઝિક રેફરન્સ છે અ ટેક્સ્ટ બુક ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ બાય પીએમ મેથ્યુઝ એન્ડ કે વેંકટેશન. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ક્લાસિકલ મિકેનિક્સમાં પહેલો જ ટોપિક છે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વિશે ચર્ચા કરીશું. તો પહેલાં તો સૌપ્રથમ લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન શરૂ કરતાં પહેલાં આપણે ક્લાસિકલ મિકેનિક્સ વિશે ચર્ચા કરીએ. તો ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે કોઈ પદાર્થોની ગતિ વિશેનું વિજ્ઞાન. એ પદાર્થ કઈ રીતે મૂવમેન્ટ કરે છે, કેટલી સ્પીડ છે, એ બધાનું કેલ્ક્યુલેશન જેમાં થાય એને ક્લાસિકલ મિકેનિક્સ ગમે. આ ક્લાસિકલ મિકેનિક્સમાં નાનામાં નાના કણનું અને મોટામાં મોટા કણનું મૂવમેન્ટ નક્કી કરી શકાય છે. હા, ક્લાસિકલ મિકેનિક્સમાં બે કન્ડિશન છે કે જ્યારે વી લેસ દેન સી કોઈ પદાર્થની ગતિ ક્યારે પ્રકાશના વેગથી વધુ હોવી જોઈએ નહીં, અને બીજી છે કે મેક્રોસ્કોપિક હોવું જોઈએ નહીં. ઇટ મીન્સ સૂક્ષ્મ કણ હોવા જોઈએ નહીં. ક્લાસિકલ મિકેનિક્સથી આપણે મોટા જેવા કે એસ્ટ્રોનોમિકલ પદાર્થો જેમ કે પૃથ્વી અને ચંદ્ર, તો ચંદ્રની ગતિને આધારે આપણે ચંદ્ર કેટલા દિવસ પછી ક્યાં હશે, એની સ્પીડ કેટલી છે, એ બધું જ ક્લાસિકલ મિકેનિક્સથી કેલ્ક્યુલેશન કરી શકાય છે. ઓકે, તો ક્લાસિકલ મિકેનિક્સમાં આપણે જો 12મા ધોરણમાં ભણી ગયા કે ન્યૂટનના નિયમો, તો એ હતું એ ન્યૂટન મિકેનિક્સ કહેવાય, ન્યૂટોનિયન મિકેનિક્સ કહેવાય, બરાબર. પણ એમાં થોડું એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કરવી થોડી લેન્ધી પડે, તો એને સરળતાથી કરવા માટે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન ક્લાસિકલ મિકેનિક્સમાં છે. ઓકે, તો એનો પહેલો ટોપિક છે ગતિ પ્રબંધક બળો, જેને ઇંગ્લિશમાં કહીશું કન્સ્ટ્રેઇન્ટ. બરાબર છે. ઓકે, કોઈ પણ પદાર્થની ગતિ અમુક બળોની અસર હેઠળ જ થતી હોય છે. વ્યવહારમાં કોઈ પણ ગતિ બળની અસર વગર સંભવી શકે નહીં. બળ વગર તો કોઈ ગતિ શક્ય નથી. તેમ છતાં જો પદાર્થ બળની ગેરહાજરીમાં ગતિ કરે, તો આવી ગતિને મુક્ત ગતિ કહે છે. આવી ગતિ માત્ર એક આદર્શ કલ્પના છે. બરાબર. મુક્ત ગતિની વ્યાખ્યા પૂછે તો શું લખશો? એ કોઈ પદાર્થ અમુક બળ અસર ગતિ કરે છે, વ્યવહારમાં કોઈ પણ ગતિ
બળની અસર વગર સંભવી શકે નહીં. તેમ છતાં જો પદાર્થ બળની ગેરહાજરીમાં ગતિ કરે તો આવી ગતિને મુક્ત ગતિ કહે છે. પણ યાદ રાખજો કે આવું વ્યવહારમાં શક્ય નથી. વ્યવહારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગતિ બળ નીચે જ થતી હોય છે, બળ વગર શક્ય નથી. આવા અદૃશ્ય અને અજ્ઞાત બળોને લીધે પદાર્થની ગતિ પ્રતિબંધિત થાય છે. બરાબર, જેમ કે કોઈ બોલ છે તો બોલને ઘર્ષણ લાગે તો એ ઊભો રહેવાનો છે. બરાબર છે, તો એની ગતિ પ્રતિબંધિત થાય ને તો એને કન્સ્ટ્રેન્ટ્સ કહી શકાય. ધારો કે આપણી જોડે કોઈ બે બોલ છે, એ પણ સ્પ્રિંગથી જોડેલા છે, તો આ જે સ્પ્રિંગ છે એ અમુક ચોક્કસ ડિસ્ટન્સ સુધી જ લાંબી થશે, પછી થશે નહીં. તો એ સ્પ્રિંગ એના ઉપર શું લગાડે છે? કન્સ્ટ્રેન્ટ્સ. વ્યવહારમાં પ્રત્યેક ગતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બળની નીચે થતી હોય છે. આવા બળોની ગતિ પર અંકુશ લાદે છે. એટલે કે શું કરે છે? અંકુશ લગાવે છે. બાહ્ય કોઈ બળ લાગતું હોય તો એ શું લગાડે છે? અંકુશ લગાડે છે. અને આ અજ્ઞાત બળોને લીધે પદાર્થની ગતિ શું થાય છે? પ્રતિબંધિત થાય છે. ચાલો ગતિ પ્રતિબંધક બળોના ઉદાહરણ જોઈએ. તો સાદું લોલક હોય, સાદું લોલકમાં આપણે નીચે એક ગોળો લટકાયેલો હોય છે. બરાબર છે, તો એને આપણે આંદોલિત ગતિ કરાવીએ છીએ. આ ગોળાની ગતિ વર્ણન માટે આપણે આર થીટા અથવા એક્સ એક્સિસ x = r cos θ અને y = r sin θ ના સૂત્રોની જરૂર પડે. સાદા લોલકની ગતિ ઉપર બંધન લાગે છે. તેની ગતિ સાદા લોલકના જે દોરીની લંબાઈ છે જેટલી ત્રિજ્યાના વર્તુળ ચાપમાં જ ગતિ કરે છે, એના આગળ જશે નહીં. એટલે કે દોરી અને ગોળો એ દોરીની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈમાં એ ગતિ કરશે, આગળ ગતિ કરશે નહીં. The limitation of motion of a system are called constraints. બરાબર છે. ગતિ પ્રતિબંધક બળોના એના પહેલા એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. બીજું ઉદાહરણ તો કે ગોળાની સપાટી પર કણની ગતિ, એ બીજું ઉદાહરણ છે. તો ગોળાની સપાટી ઉપર કણ ગતિ કરતો હોય છે, તો ગોળાની સપાટી ઉપર જ કરે છે, ગોળાથી દૂર. એટલે કે ધારો કે ગોળાની ત્રિજ્યા r છે, તો એ r જેટલા અંતરે જ ગતિ કરશે, પણ આરની બહાર આરથી વધારે કોઈ અંતરે ગતિ કરશે નહીં. તો ત્યાં શું લાગે? પ્રતિબંધ લાગે છે. ઓકે, ગતિ પ્રતિબંધક બળોના પ્રકાર જોઈએ. તો પહેલો પ્રકાર છે હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ, બીજો છે નોન હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ, ત્રીજો છે રેહોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ, ચોથો છે સ્કેલરોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ, પાંચમો છે કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ્સ, છઠ્ઠો છે ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ્સ, સાતમો છે બિલાટેરલ કન્સ્ટ્રેન્ટ્સ અને આઠમો છે યુનિટેરલ કન્સ્ટ્રેન્ટ્સ. તો આમ ગતિબંધક બળોના 8 પ્રકાર છે. બરાબર, આપણે પહેલા પ્રકાર વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રકાર છે હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ. ફંક્શન r1 r2 r3 અપ ટુ rn t બરાબર 0 જેવા સમીકરણ વડે દર્શાવતા પ્રતિબંધકને હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ કહે છે. હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ માત્ર પદાર્થના યામ અને સમય પર આધાર રાખે છે, જે વેલોસિટી કે તેના હાયર ઓર્ડર ડેરિવેટિવ પર આધાર રાખતા નથી. આવા પ્રતિબંધો ચુસ્તપણે સમય આધારિત હોય છે. તો ઉદાહરણ લઈએ તો આ એક ગોળો છે. r ત્રિજ્યાના ગોળા ઉપર ધારો કે કોઈ એક પાર્ટિકલ મૂવમેન્ટ કરે છે. તો ગોળો છે, તો ગોળો તો 3 ડાયમેન્શન x, y અને z. તો ઝેડમાં એ શું કરે છે? મૂવમેન્ટ કરે છે. તો હવે આ જે ગોળો છે એ r બરાબર એના અંતરે જ ગતિ કરશે, અને આપણને એ ચોક્કસ ગતિ હશે એટલે આપણને ખબર પડી શકે છે કે આટલા સમય પછી એ ક્યાં હશે. બરાબર છે.
તો અહીંયા જોઈ શકાય છે આ જે ઇક્વેશન 1 છે એના ઉપરથી આપણને ગોળાના યામ R1 R2 R3 અપ ટુ Rn ઇન્ટુ ટી જેવા ફોર્મમાં દર્શાવીએ તો એને શું કહીશું આપણે હોલોનોમિક. અને આ જે ગોળો છે એ સમય આધારિત છે. તો R વેક્ટર R મોડ વેક્ટર R બરાબર A. તો આ શું થઈ ગયું? એ હોલોનોમિકની કન્ડિશન છે. હંમેશા હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ ઇક્વિલિટીના ફોર્મમાં આવશે. ઓકે, ચલો બીજો ટોપિક છે નોન હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ. નોન હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ. તો સમીકરણ 1 જે આપણું F ઇઝ ઇક્વલ ટુ R1 R2 R3 અપ ટુ Rn કોમા ટી બરાબર 0 જેવા સમીકરણ વડે દર્શાવી શકાય નહીં તેવા પ્રતિબંધોને નોન હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ કહે છે. ઓકે, ચલો જેમાં વેગના યામો સંકલનીય હોતા નથી, જ્યારે હોલોનોમિકમાં વેગના યામો સંકલનીય હોય છે. ઓકે, તો એનું ઉદાહરણ જોઈએ તો નીચે એક બીજો ગોળો દર્શાવ્યો છે જેમાં પાર્ટિકલ્સ એ ગોળા ઉપર ગતિ કરે છે. જ્યાં સુધી પાર્ટિકલ ગોળા ઉપર જ ગતિ કરશે એટલે કે R બરાબર એમાં ઉપર જ ગતિ કરશે ત્યાં સુધી એ હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ કહેવાય છે. પણ જ્યારે ગોળા ઉપરથી એટલે કે ગોળાની સપાટી ઉપરથી જે પાર્ટિકલ જે ક્ષણે ગોળાની સપાટી છોડી દેશે તે ક્ષણે તેના પ્રતિબંધો નોન હોલોનોમિક થઈ જશે. ઓકે, ચાલો હવે જોઈએ ત્રીજો પાર્ટ રિહોનોમિક કન્સ્ટ્રેન્ટ. રિહોનોમિક કન્સ્ટ્રેન્ટ આ પ્રતિબંધો સ્પષ્ટપણે સમય આધારિત હોય છે, એટલે કે તેઓ સ્પષ્ટપણે સમયનું વિધેય હોય છે તેવા સમીકરણો વડે દર્શાવાય છે. સમીકરણ વડે તે સ્પષ્ટપણે સેવા હોય સમયનું વિધેય. દાખલા તરીકે ઢાળ પરથી સરકતી લખોટીઓ. તો ઢાળ ઉપરથી સરકતી લખોટીઓ માટે આપણે કહી શકીએ કે અમુક ચોક્કસ ડિસ્ટન્સ પછી એ નીચે આવી જશે. ઓકે, અમુક ચોક્કસ સમય પછી એનો વેગ અને પ્રવેગ નોટ કરી આપણે કહી શકીએ કે આ લખોટી આટલા સમય પછી આટલું ડિસ્ટન્સ કવર કરશે. તો એ બધાને શું કહેવાશે? રિહોનોમિક કન્સ્ટ્રેન્ટ્સ. પછી એના પછીનો ટોપિક છે સ્કેલેરોનોમિક કન્સ્ટ્રેન્ટ. આવા પ્રતિબંધો સમય આધારિત હોતા નથી, એટલે કે તેઓ સમયનું વિધેય હોય તેવા સમીકરણ વડે દર્શાવી શકાય નહીં. ઓકે, જો રિહોનોમિક એ સમયનું વિધેય છે જ્યારે સ્કેલેરોનોમિક એ સમયનું વિધેય નથી. પાંચમો ટોપિક છે કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ. કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ જે પ્રતિબંધોમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થતી હોય તેવા પ્રતિબંધોને કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ કહે છે. જે પ્રતિબંધોમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થતી હોય તેવા પ્રતિબંધોને કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ કહે છે. અને એના પછીનો ટોપિક છે ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ. ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ જે પ્રતિબંધોમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થતી હોય તેવા પ્રતિબંધોને ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ કહે છે. કન્ઝર્વેટિવમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થાય, જ્યારે ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થતી ના હોય. એના પછી છે બિલાટરલ કન્સ્ટ્રેન્ટ. પ્રતિબંધોના ઇક્વેશન ઇક્વાલિટીના ફોર્મમાં દર્શાવાય તેને બિલાટરલ કન્સ્ટ્રેન્ટ કહે છે. જેમ કે આપણે હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ જોઈ ગયા તો હોલોનોમિક કન્સ્ટ્રેન્ટમાં શું હતું? R બરાબર A. તો એ છે એ ઇક્વાલિટીના ફોર્મમાં હતું, તો એને આપણે શું કહીશું? બિલાટરલ કન્સ્ટ્રેન્ટ. એના પછી છે યુનિલેટરલ કન્સ્ટ્રેન્ટ. જે પ્રતિબંધોના ઇક્વેશન ઇનઇક્વાલિટીના ફોર્મમાં દર્શાવાય તેને યુનિલેટરલ કન્સ્ટ્રેન્ટ કહે છે. જેમ કે નોન હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ પણ યુનિલેટરલ કન્સ્ટ્રેન્ટ છે. ઓકે, ચલો તો આપણે હાલ કેટલા 8 અલગ અલગ કન્સ્ટ્રેન્ટની ચર્ચા કરી. તો પહેલાં જે હોલોનોમિક આપણે ફરીથી એને રિવાઇઝ કરી લઈએ. તો પહેલો જે હતો હોલોનોમિક કન્સ્ટ્રેન્ટ. તો હોલોનોમિક કન્સ્ટ્રેન્ટમાં શું હોય?
કે ઇક્વેશન આર અને ટીના સમસ્થાનિકો અને સમય ટીના ફોર્મમાં દર્શાવાય અને ઇક્વાલિટી ફોર્મમાં હોય, જ્યારે નોન હોલોનોમિક કન્સ્ટન્ટ આર અને ટીના ફોર્મમાં ના હોય અને એ ઇનઇક્વાલિટીના ફોર્મમાં હોય. રેહોનોમિક કોને કહીશું? તો રેહોનોમિક એ સમય આધારિત હોય. જે પ્રતિબંધો કેવા હોય? સમય આધારિત. તેઓને એ સ્પષ્ટપણે સમયનું વિધેય હોય એને રેહોનોમિક કહીશું. એના પછી સ્કેલેરોનોમિક કન્સ્ટ્રેન્ટ કોને કહીશું? તો કે જે સમય આધારિત ના હોય એને કહીશું. એના પછી છે કન્ઝર્વેટિવ કન્સ્ટ્રેન્ટ. તો જે પ્રતિબંધોમાં મિકેનિકલ એનર્જી શું થતી હોય? કન્ઝર્વ થતી હોય એને કન્ઝર્વેટિવ કહીશું. ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ કોને કહીશું? તો જેમાં મિકેનિકલ એનર્જી કન્ઝર્વ ના થતી હોય એને ડિસિપેટિવ કન્સ્ટ્રેન્ટ કહીશું. 7 બિલેટરલ કન્સ્ટ્રેન્ટ કોને કહીશું? તો જે કોનું ઇક્વાલિટીના ફોર્મમાં હોય એનું ઇક્વેશન શેમાં મળતું હોય? ઇક્વાલિટી ફોર્મમાં. જેમ કે હોલોનોમિકનું મળે છે. બિલેટરલ હોલોનોમિક એ બિલેટરલ કન્સ્ટ્રેન્ટ છે. 8મો પાર્ટ હતો યુનિલેટરલ કન્સ્ટ્રેન્ટ. એ પણ એમાં તો કે ઇનઇક્વાલિટીના ફોર્મમાં આવતું હોય ઇક્વેશન. તો નોન હોલોનોમિક એ કન્સ્ટ્રેન્ટ એ યુનિલેટરલ કન્સ્ટ્રેન્ટ છે. ઓકે, તો એના પછીનો ટોપિક છે ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. તંત્ર પરના પ્રતિબંધોનું ખંડન કર્યા સિવાય તંત્ર જેટલી સ્વતંત્ર રીતો વડે ચાલી શકે તે બધી જ રીતોની સંખ્યાને ડિગ્રી ઓફ ફ્રીડમ કહે છે. ધારો કે આપણા કોઈ એક ટેબલ ઉપર એક કીડી મૂવમેન્ટ કરે છે, બરાબર છે. એક કીડી છે તો એક કીડી એક્સ અને વાય, કારણ કે ધારો કે એક્સ અક્ષ અને વાય અક્ષ હશે, ઝેડ અક્ષ ઉપર હશે, તો આ કીડી છે એ એક્સ અને વાય અક્ષમાં ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકશે, બરાબર છે. તો એક્સ અને વાય અક્ષ એ કીડી માટે શું થયા? મુક્તતાના અંશો, એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ, બરાબર છે. ઓકે, ધારો કે બે કીડી છે. એક કીડી માટે આપણે કેટલા યામોની જરૂર પડી? એક્સ અને વાય માટે જો 2 ડાયમેન્શનનું જ વિચારીએ તો કેટલા યામોની જરૂર પડી? તો કે 2 યામોની, બરાબર છે. ઓકે, ધારો કે આને આપણે 3 ડાયમેન્શન વિચારીએ તો એની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થશે? તો કે 2 ડાયમેન્શન 3 ઇન્ટુ કીડી કેટલી છે? પાર્ટિકલ્સની સંખ્યા 1, બરાબર છે. તો 3 માઇનસ કે કન્સ્ટ્રેન્ટ કઈ દિશામાં લાગે છે? તો કે ઝેડ દિશામાં, બરાબર છે. તો 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો જ્યાં 2 એ શું મળ્યું આપણને? ડિગ્રી ઓફ ફ્રીડમ. ઓકે, ધારો કે આપણા ટેબલ ઉપર 2 કીડીઓ છે, બરાબર છે. તો આ 2 કીડીઓ, એકને દર્શાવવા માટે આપણે 3 યામોની જરૂર પડે, બીજી કીડીને દર્શાવવા માટે પણ 3 યામોની જરૂર પડે. તો આપણું સૂત્ર છે ડિગ્રી ઓફ ફ્રીડમનું, તો F ઇઝ ઇક્વલ ટુ 3n માઇનસ કે. F એ મુક્તતાના અંશોની સંખ્યા દર્શાવે છે અને કે એ પ્રતિબંધોની સંખ્યા દર્શાવે છે. n એ કેટલા પાર્ટિકલ્સ રહેલા છે અથવા કેટલા પદાર્થ રહેલા છે, બરાબર, એની સંખ્યા દર્શાવે છે. તો n બરાબર, અહીંયા આપણે કેટલી કીડી લીધી હતી? હાલ 2. તો 3 ઇન્ટુ 2 માઇનસ 1. કન્સ્ટ્રેન્ટ્સ પ્રતિબંધોની સંખ્યા કેટલી છે? 1 જ છે. તો 3n માઇનસ કે એટલે કે 1. તો કેટલા થશે? 5 મળશે મુક્તતાના અંશો. ઓકે, ધારો કે 3 કીડી હોય તો 3 ઇન્ટુ 3 માઇનસ 1, 8 મુક્તતાના અંશો મળશે. ઓકે, ધારો કે આપણી જોડે આપણા રૂમમાં 3 ડાયમેન્શન છે, અને એક
એક પાર્ટિકલ્સ છે તો એ એક પાર્ટિકલ્સ ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકે છે, તો એના મુક્તતાના અંશો F ઇઝ ઇક્વલ ટુ 3n - k ના સૂત્ર મુજબ 3 × 1 - k. તો k તો કન્સ્ટન્ટ તો અહીંયા કંઈ લાગતું જ નથી, એ ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકે છે 3 ડાયમેન્શનમાં. તો 3n - k ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 3. તો મુક્તતાના અંશોની સંખ્યા કેટલી થઈ? 3. ઓકે, ધારો કે આપણી જોડે બે ગોળા છે અને એ બે ગોળા બંને એકબીજા સાથે જોડેલા છે, ચોક્કસ કોઈ સળિયાથી જોડેલા છે, બરાબર છે. 3 ડાયમેન્શનમાં વિચારીએ તો બે ગોળા છે એક રૂમમાં અને બંને એક સળિયાથી જોડેલા છે. ઇટ મીન્સ કે આ સળિયો મૂવમેન્ટ નથી કરતો, એટલે કે આ બંને ગોળા એકબીજાની નજીક કે દૂર જઈ શકતા નથી. ધારો કે હવે આપણે એવું કરીએ કે આ બે ગોળાને અને આ સળિયાને ત્યાંના ત્યાં સ્થિર રાખી રૂમમાં મૂવમેન્ટ આપીએ, બરાબર છે. તો રૂમમાં એ 3 ડાયમેન્શનમાં ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકશે, બરાબર છે. ઓકે, 3 ડાયમેન્શનમાં એ ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકશે, પણ તે એકબીજાથી નજીક કે દૂર જઈ શકે નહીં, કારણ કે એ સળિયાથી જોડેલા છે. માટે એના ડિગ્રી ઓફ ફ્રીડમ ગણવા હોય તો કઈ રીતે ગણાશે? F ઇઝ ઇક્વલ ટુ 3n - k ના સૂત્ર મુજબ. તો F બરાબર 3 × 2, બે પાર્ટિકલ્સ હતા, ઓકે, 3 × 2 - k. હવે અહીંયા કન્સ્ટન્ટ કઈ જગ્યાએ લાગે છે? તો કે એ બંને ગોળા વચ્ચે જે સળિયો છે એ બંને ઉપર કન્સ્ટન્ટ લગાડે છે, કારણ કે બંને એકબીજા જોડે અથવા દૂર જઈ શકતા નથી, તો એ કન્સ્ટન્ટ લાગે છે. ઓકે, તો એને શું કહીશું આપણે? કન્સ્ટન્ટ કેટલા લાગે છે? 1 લાગે છે. તો ટોટલ બે ગોળા માટે શું હશે ડિગ્રી ઓફ ફ્રીડમ? તો કે 5. ઓકે, તો ધારો કે કોઈ તંત્રમાં n કણોનું બનેલું છે અને આ સ્થિતિ દર્શાવવા મુજબ 3n સ્વતંત્ર યામોની જરૂર પડે છે. આ 3n સ્વતંત્ર યામોને તંત્રના ડિગ્રી ઓફ ફ્રીડમ કહે છે. તો જેનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ 3n - k, બરાબર છે. એનું એક બીજું ઉદાહરણ લઈ લઈએ. તો એક કોઈ સાદું લોલક છે જે આપણી આકૃતિમાં દર્શાવેલ છે. તો આ સાદું લોલકમાં ગોળો એ દોરી સાથે લટકાવેલો છે. તો આ ગોળો એ શું છે? તો કે L લંબાઈની દોરીની ચાપ આજુબાજુ જ ગતિ કરશે, બરાબર. આગળ ક્યાંય બહાર જઈ શકશે નહીં, એટલે કે દોરી એના ઉપર શું લગાડે છે? કન્સ્ટન્ટ. પણ એના મુક્તતાના અંશો કેટલા છે? તો કે 2, x અને y, બરાબર. જ્યાં z એ શું છે? કન્સ્ટન્ટ છે. ઓકે, કોણ લગાડે છે? તો કે દોરી. ઓકે, ચલો ડિગ્રી ઓફ ફ્રીડમની ફરીથી ચર્ચા કરી લઈએ. તો તંત્ર પરના પ્રતિબંધોનું ખંડન કર્યા સિવાય તંત્ર જેટલી સ્વતંત્ર રીતો વડે ચાલી શકે તે બધી જ રીતોની સંખ્યાને ડિગ્રી ઓફ ફ્રીડમ કહે છે. ઓકે, થેન્ક યુ.